શહેરી સીઆઈડી ટીમે ગ્રોમોર કોલેજ પર ધાવા નાખ્યા છે અને ગ્રોમોર ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશનને બીઝેડ ગ્રુપે 1 વર્ષ અગાઉ ખરીદી હતી. બીઝેડના ભૂપેન્દ્ર ઝાલાએ કોલેજના કેટલાક રૂપિયા શિક્ષકોના ખાતામાં નાખ્યા હતા, જેથી કર્મચારીઓના ખાતામાં થયેલા ટ્રાન્ઝેક્શનની સીઆઈડી તપાસ કરશે. મહત્વનું છે કે 82 થી વધુ શિક્ષકોના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર થયાની વિગત છે. બીઝેડ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસના ડિરેક્ટર બીઝેડ ગ્રુપ સાથે સંકળાયેલા છે, તો બીઝેડ ગ્રુપના સીએ ઋષિત મહેતાની પણ સીઆઈડીની ટીમ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. તો 82 શિક્ષકોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા હોવાનું સામે આવી રહ્યું છે અને હવે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ સમગ્ર મામલે સીઆઈડી દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે. શિક્ષકોના ખાતામાં ટ્રાન્સફર થયેલા રૂપિયાની તપાસ થઈ રહી છે. 82 જેટલા શિક્ષકોના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા. બીઝેડ કૌભાંડમાં એક બાદ એક ખુલાસાઓ છે તે થઈ રહ્યા છે અને હવે સીઆઈડીની ટીમના ગ્રોમોર કોલેજમાં ધાવા અને ત્યારબાદ સમગ્ર બાબતે તપાસ હાથ ધરાઈ છે. ગ્રુપ કૌભાંડ મામલો સાબરકાંઠા જિલ્લામાં ખૂબ ચર્ચિત થયો છે. ત્યારબાદ આજે 26 દિવસ પૂરા થયા જ્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલા જે કે સીઓ છે અને તેઓ ભૂગર્ભમાં ઉતર્યા બાદ તેમને આજ પત્તો નથી, જેને લઈને સીઆઈડી ક્રાઇમ દ્વારા તેની તપાસનો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે. સીઆઈડી ક્રાઇમની 4 જેટલી અલગ અલગ ટીમો છે તે બનાવવામાં તપાસ અર્થે પહોંચી છે. ત્યારે આજે ગ્રોમોર એજ્યુકેશન કેમ્પસમાં આજે સીઆઈડીની ક્રાઇમ પહોંચી છે ને જે નાણાકીય બાબત એટલે કે બીજેડ ફાઇનાન્શિયર જે પૈસાનો વહીવટ કર્યો હતો અને એક સાથે 82 જેટલા શિક્ષકોના પૈસામાં જે ટ્રાન્સફર થયા હતા ખાતામાં અને ત્યારબાદ સમગ્ર મામલે આજે સીઆઈડી ક્રાઇમ અહીંયા ઋષિત મહેતા જે ગ્રોમર એજ્યુકેશન કેમ્પસના જે ડાયરેક્ટર છે તે ઋષિત મહેતાને ત્યાં સીઆઈડી ક્રાઇમ તપાસ અર્થે પહોંચી છે. આપ જોઈ રહ્યા છો કે જે દ્રશ્ય છે તે અંદર તે તપાસ છે તે ચાલી રહી છે અને સીઆઈડી ક્રાઇમ દ્વારા અહીંયા તપાસ અર્થે પહોંચી છે અને અંદર ખાનગી રીતે પૂછપરછ પણ ચાલી રહી છે. આ બાબતે હાલ સીઆઈડી ક્રાઇમની જે ટીમ છે તે અલગ અલગ જગ્યાએ તપાસ અર્થે પહોંચી છે અને આજે વધુ એક તપાસ અર્થે હિંમતનગરના ગ્રોમર કેમ્પસની અંદર પૂછી તેને ઋષિ મહેતાની અંદર તપાસ હાથ ધરી છે. કેમેરામેન રાજકમલની સાથે સંદીપ પટેલ, વીટીવી, હિંમતનગર. સીઆઈડી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સીઆઈડીના ટીમ દ્વારા ગ્રોમોર કોલેજમાં ધાવા નાખવામાં આવ્યા છે અને ત્યારબાદ સમગ્ર મામલે તપાસની જે ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે અને હવે એક બાદ એક ખુલાસાઓ વધુ થઈ શકે છે આ સમગ્ર કેસમાં. ભૂપેન્દ્રસિંહ ઝાલા કૌભાંડી કે જેના હવે આ બીઝેડ ગ્રુપને લઈને અનેક ખુલાસાઓ થયા છે.